અને ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ તપાસનો ધમધમાટ હવે શરૂ થઈ ચૂક્યો છે। ડોક્ટર પ્રશાંત વજીરાણીનું વધુ એક કૌભાંડ બહાર આવી શકે। કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પણ અધધ હાર્ટના ઓપરેશન થયા છે। ભાગ્યોદય હોસ્પિટલના આરોગ્ય વિભાગના શકના દાયરામાં આવી છે। મહેસાણા જિલ્લામાં પીએમજેવાય હેઠળ હાર્ટના ઢગલાબંધ ઓપરેશન તેણે કરી દીધા છે। ભાગ્યોદય હોસ્પિટલમાં વર્ષ 2023ની વાત કરીએ તો 1003 હાર્ટના ઓપરેશન થયા। માત્ર એક જ વર્ષમાં કડી ભાગ્યોદય હોસ્પિટલનું અધધ પીએમજેવાય બિલ સામે આવ્યું છે। 2023 કે જ્યાં 4,88,00,000 થી વધુના પીએમજેવાય ક્લેમ થયા। 555 એન્જિયોગ્રાફી, 382 એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી। કડી ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રશાંત વજીરાણી નોકરી કરતો હતો અને દર મંગળવારે આ પ્રશાંત વજીરાણી ભાગ્યોદય હોસ્પિટલમાં વિઝિટ પણ આપતો। ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રશાંત વજીરાણીના નામે કાગળ લખાવ્યું અને સમગ્ર બાબતે હાલ મહેસાણાના આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। તો પ્રશાંત વજીરાણી કે જેને લઈને વધુ ખુલાસાઓ પણ થઈ શકે છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મુકેશ જોશી આપણી સાથે જોડાયા છે। મુકેશ, ખ્યાતિ હોસ્પિટલનો કાંડ ત્યારબાદ ડોક્ટર પ્રશાંત વજીરાણીનું વધુ કૌભાંડ બહાર આવી શકે કડીની ભાગ્યોદય હોસ્પિટલને લઈને? રાધા ચોક્કસથી વાત કરવામાં આવતો જે કડી અને મહેસાણા જિલ્લામાં એક શાખા હોસ્પિટલ એટલે કે જે કડીથી ભાગ્યોદય હોસ્પિટલ માનવામાં આવે છે। ખાસ વાત કરીએ તો પ્રશાંત વજીરાણીનું વધુ એક કૌભાંડ જો તપાસનો દોર હજુ ડીપમાં જાય તો બહાર આવે તેવી શક્યતા વાત કહેવાય રહી છે। ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદનો જે ડોક્ટર પ્રશાંત વજીરાણી છે તેનું એક વધુ કૌભાંડ કહી શકાય અને ઉજાગર થઈ શકાય તેમ છે। પ્રશાંત વજીરાણી ભાગ્યોદય હોસ્પિટલમાં દર મંગળવારે વિઝિટ આપતો હતો અને વિઝિટર ડોક્ટર તરીકે કામ કરતો હતો। આ ડોક્ટર પ્રશાંત વજીરાણીની આ ભાગ્યોદય દરમિયાન અધધ હાર્ટના ઓપરેશન છે કરી દેવામાં આવે છે। ખાસ વાત કરીએ તો કડી ભાગ્યોદય હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની જે ટીમ જે છે એ તપાસ કરી રહી છે। હાલ સટના દાયરામાં જોવા મળી રહી છે। મહેસાણા જિલ્લા જે પીએમજેવાયમાં જે હાર્ટના ઢગલાબંધ ઓપરેશન કર્યા છે તેને લઈ ખુલાસો એવો પણ સામે આવ્યો છે કે વર્ષ 2023માં 1003 જેટલા કે માત્ર એક વર્ષમાં 1003 જેટલા ઓપરેશન જે છે કરી દેવામાં આવ્યા છે। ભાગ્યોદય હોસ્પિટલમાં પણ હાલ શંકા કહેવાય રહી છે માત્ર એક વર્ષમાં કડી ભાગ્યોદય હોસ્પિટલનું જે બિલ કહેવાય પીએમજેવાયમાં તે 4,88,47,383 જે છે બિલ પણ પહોંચી છે એટલે કહી શકાય કે જેમાં 555 એન્જિયોગ્રાફી થઈ છે, 389 એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે। સમગ્ર મામલે હાલ મહેસાણા આરોગ્ય વિભાગ જે છે ઝીણવટ પરિવાર તપાસ કરી રહ્યું છે અને તપાસ બાદ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રશાંત વજીરાણી છે એની અને ભાગ્યોદય હોસ્પિટલની 8,000થી આ સમગ્ર વસ્તુ થઈ ગયું પણ હાલ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી જે પ્રાપ્ત થઈ રહી છે મહેસાણા આરોગ્ય વિભાગના ખુદ અધિકારી તેમજ તેમની ટીમ સાથે રાખીને હાલમાં કડી પંથકમાં જાણે સામાન અંગે રોજ નવા ખુલાસાઓ જે છે થઈ રહ્યા છે। જી મુકેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।